સિંહાસન ઉપર ભગવાન દ્વારિકાધીશનું આસન રાખ્યું. ભર સભામાં જઈને દ્વારિકાધીશ જેમ સિંહ ચાલે એમ ભગવાન એ સભામાં ચાલતા ચાલતા પોતાના આસન ઉપર જઈને બેઠા. ધૃતરાષ્ટ્રે ભગવાનનું સન્માન કર્યું. બોલો વાસુદેવ શું પધાર્યા? ભગવાન કહે છે, મહારાજ તમારા દીકરાઓ પાંડવો જુગારમાં હાર્યા હતા. 12 વર્ષનો વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ અજ્ઞાતવાસ પૂર્ણ કરીને આજે પાછા આવ્યા છે. તો દુર્યોધન આ બધા અડધા રાજ્યના ભાગીદાર ગણાય કે નહીં? દુર્યોધન કે ના? દુર્યોધન સાંભળ, એક કામ કર, તું એમને અડધું રાજ્ય ના આપે તો એક કામ કર, તું એમને 5 ગામ આપી દે. ભગવાને અમુક નામ આપ્યા 5 ગામોના કે તું આ ગામ આપી દે, પાંડવો પોતાનું ગુજરાન ચલાવી લેશે. પણ દુર્યોધન દુષ્ટ બુદ્ધિનો હતો. એણે કહ્યું, સૂચસ્યાગ્રેવ નેવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. હે કેશવ સાંભળો, યુદ્ધ વગર 1 સોયની અણી જેટલો જમીનનો ટુકડો હું આપવા તૈયાર નથી.